રિયલ એસ્ટેટના ભાવમાં 20થી 25% વધારો થઈ શકે છે એવું જાણકારો કહી રહ્યા છે। કેન્દ્ર સરકારના એક નિર્ણયને કારણે ગુજરાતના અમદાવાદની અંદર રિયલ એસ્ટેટના ભાવમાં 20થી 25% વધારો થઈ શકે છે એવું જાણકારો કહી રહ્યા છે। અને આ જે સુધારો કર્યો છે એ ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડે કર્યો છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ એને આપણે BIS તરીકે ઓળખીએ છીએ। તો BISએ તાજેતરની અંદર દેશભરના રાજ્યોમાં સિસ્મિક ઝોનિંગની અંદર નોંધપાત્ર સુધારો કર્યો છે। સિસ્મિક ઝોનિંગ એ વિશે હું તમને સમજાવીશ, પણ એક શબ્દમાં કહું તો ભૂકંપીય ઝોન તરીકે એને કહેવામાં આવે છે। અને અમદાવાદને ઉચ્ચ સિસ્મિક ઝોનની અંદર મૂકવામાં આવ્યું છે। એટલે જાણકારોનું કહેવું એમ છે કે અમદાવાદની અંદર આગામી દિવસોમાં રિયલ એસ્ટેટમાં 20થી 25%નો ભાવ વધારો થઈ શકે છે। કેન્દ્ર સરકારે આ જે નિર્ણય કર્યો છે એનો અમલ થવાનો છે મે 2026માં, પરંતુ એની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે। કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે જે નવા પ્રોજેક્ટો પાસ કરે છે એની અંદર આ જે BISએ જે ધારાધોરણ નક્કી કરેલા છે ભૂકંપીય ઝોન વિશેના, એ મુજબના જ પ્લાન હવે પાસ કરવામાં આવી રહ્યા છે। જાણકારોનું કહેવું એમ છે કે આ BISના નિયમને કારણે જે હવે નવી ઇમારતોની જે સ્ટ્રક્ચરલ ડિઝાઇન બનશે એમાં મોટા પાયે ફેરફાર થશે, કારણ કે આખી ડિઝાઇન બદલવી પડશે। અને એનો અમલ ભલે 3 મે 2026થી થવાનો છે, પણ અત્યારથી જ બધા એના વિશે વિચારતા થઈ ગયા છે। હવે સિસ્મિક ઝોન વિશે તમને પહેલાં માહિતી આપી દઉં કે સિસ્મિક ઝોનનો મતલબ એ થાય છે કે આપણે ગુજરાતમાં ઘણા બધા શહેરોની અંદર જોયું, કચ્છની અંદર જબરજસ્ત મોટો ભૂકંપ આવેલો, સુરતમાં બી આવેલો, અમદાવાદની અંદર બી ભૂકંપ આવેલો। અને ત્યારે જે ભૂકંપ આવેલો, અને કચ્છમાં તો 7.7ની તીવ્રતાનો ભૂકંપ હતો, અને એને કારણે આપણે એ સ્થિતિ જોઈ છે કે મકાનો પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા હતા, ભારે ખાના ખરાબી થઈ હતી, અનેક લોકોના મોત થઈ ગયા હતા। અને એ વખતથી જ એવું નક્કી કરવામાં આવ્યું કે હવેથી કોઈ પણ મકાનો બને, કોઈ એપાર્ટમેન્ટ બને, કોઈ પણ કોમર્શિયલ પ્રોજેક્ટ બને તો એ ભૂકંપને ખાળી શકે, એટલે ભૂકંપને કંટ્રોલ કરી શકે, મતલબમાં ભૂકંપમાં પણ એને અસર નહીં થાય એવા પ્રકારના મકાનો બનાવવા પડે। એટલે આ જે સિસ્મિક ઝોનિંગ છે એનો મતલબ એમ છે કે ભૂકંપનું જે જોખમ હોય એના આધારે વિસ્તારોને જુદા જુદા ઝોનની અંદર વિભાજિત કરવામાં આવે છે। ભારતની અંદર જે ભૂકંપીય ઝોન છે એને 2થી 5માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે। ઝોન 2નો મતલબ છે કે ઓછું જોખમ છે, મતલબમાં બહુ ખાસ જોખમ નથી। ઝોન 3નો મતલબ છે મોડરેટ એટલે થોડોક સામાન્ય વધારે। ઝોન 4નો મતલબ છે હાઈ રિસ્ક, અને ઝોન 5નો મતલબ છે વેરી હાઈ રિસ્ક, એટલે બહુ જ વધારે પડતું જોખમ છે એને ઝોન 5માં રાખવામાં આવે છે। અત્યાર સુધી એવું હતું કે ગુજરાતની અંદર મોટાભાગના જે શહેરો છે એને ઝોન 3 અને 4ની વચ્ચે રાખવામાં આવેલા છે। ખાલી કચ્છ એવું છે કે જેને ઝોન 5માં રાખવામાં આવેલું છે, કારણ કે કચ્છ એવો વિસ્તાર છે કે જે રણ પ્રદેશ છે, અને એની માટી, એની જમીન પણ એવી છે કે ત્યાં ભૂકંપનો ડર વધારે રહે છે, ભૂકંપનો ભય વધારે રહે છે, એટલે કચ્છ છે એ ઝોન 5માં છે। પરંતુ અત્યાર સુધી અમદાવાદ જે હતું એ ઝોન 3માં હતું, પણ હવે આ સિસ્મિક ઝોનનો જે નિયમ આવ્યો એટલે હવે અમદાવાદને ઝોન 3માંથી ઝોન 4માં ટ્રાન્સફર કરવામાં આવ્યો। એનો મતલબ એમ થયો કે જે અમદાવાદ મોડરેટ ઝોનમાં હતું એને હવે
હાઈ રિસ્ક ઝોનમાં આવી ગયું. તો એનો મતલબ હવે એવો થાય કે હવે પછીની જે મે 2026 પછીના જેટલા બી મકાનો બનશે એ ઝોન 4 મુજબ હાઈ રિસ્કને ધ્યાનમાં રાખીને બનાવવા પડશે. એટલે એના સ્ટ્રક્ચરથી માંડીને ઉપર સુધીની બધી જ બાબતો, બધી જ ડિઝાઇનોની અંદર ભૂકંપ પ્રૂફ બિલ્ડિંગ બને એનું ધ્યાન રાખવું પડશે. એટલે સ્ટ્રક્ચરલ ઇજનેરોએ આની સૌથી વધારે અસર પડશે, કારણ કે એમણે આ ધ્યાન રાખવું પડશે. અને જ્યારે આ આખી સ્ટ્રક્ચરલ ડિઝાઇનો બદલાશે તો એનો મતલબ એવો બી થશે કે બધા મટિરિયલ્સ છે એના ભાવ બી વધશે. અને એને કારણે અમદાવાદના જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો છે એમનું એવું માનવું છે કે અમદાવાદમાં હવે જે નવી મિલકતો બનશે એનો ભાવમાં ઓછામાં ઓછો 20થી 25% વધારો થઈ શકે છે. અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે અમદાવાદને એક ભૂકંપની દ્રષ્ટિએ એકદમ સંવેદનશીલ ગણાવ્યું છે. અને 2001ની અંદર જ્યારે અમદાવાદમાં ભૂકંપ આવેલો ત્યારે 900 લોકોએ જીવ ગુમાવેલા હતા. અમદાવાદમાં જે લોકો રહે છે એ એટલું વસ્તુનું ધ્યાન રાખે કે મે 2026માં જે નવા મકાનો બનવાના છે એના ભાવ વધશે, કારણ કે આ ભૂકંપ પ્રૂફ બિલ્ડિંગ બનશે તો એની સાથે મટિરિયલો પણ એવું વાપરવા પડશે અને એને કારણે ભાવ વધી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.